ભરખી ગયા મારા કુંવરને ગંગા, મારા કુંવરને ભરખી ગયા ગંગા, તમે મારા કુંવરને ભરખી ગયા. બોલો, જમાડશો? હા. હાલ ક્યાં છે? હું મારા બાપુના ઘરેથી લઈ આવું છું. ના ના, તમે સ્ત્રી છો, અન્નપૂર્ણાનો અવતાર છો. અરે સ્વયં મહાદેવ પણ તમારી સામે આમ હાથ જોડીને ઊભા હોય છે. એટલે આન પીરસવાનું કામ તમારું, પણ આન માંગવાનું કામ તો હરસંગત કરશે. હું માંગી લાવું. હરસંગ, આ ગામમાં તમે 22 દાણા ચોખાના ભિક્ષા માંગવા ગયા હતા ત્યારે તમને શરમ આવી? એક બે ક્ષણ માટે આવી, પણ દાદા આ ગામમાં લોકોએ અમારો જય જયકાર કર્યો છે. મને કોરડા ખાતા પણ જોયો છે, પ્રતાપસિંહ સામે હારતા પણ જોયો છે. એટલે હું રાજાનો દીકરો છું અને આવું મારાથી ના થાય એવો ભાવ કદી રહ્યો જ નથી. એક બે ઘર પછી તો મને ભિક્ષા માંગવામાં કોઈ સંકોચ જ ના રહ્યો. સામે લોકો સંકોચ કરતા, પણ મને એકદમ શાંતિનો અનુભવ થતો. અને આવી શાંતિનો અનુભવ મેં જંગલમાં ગયા હતા તારે કર્યો તો? એ વાતની તમને કેવી રીતે જાણ છે દાદા? તો મારા અનુભવથી બોલ્યો. હું પણ મારા મનોમંથનમાં હતો, મેં પણ આવો અનુભવ થયો. તો મારું અસ્તિત્વ જ ભૂલી ગયો હતો જે મને પાછું મળ્યું. એકદમ સાચી વાત છે દાદા. મેં એ લોકોમાં એક નવો જ ભાવ જોયો. કેવો ભાવ? દુકાળને લીધે લોકો ચિંતામાં હતા, લોકોમાં અસંતોષ હતો, ભવિષ્યમાં શું થશે એની ચિંતા હતી. પણ હું ગામધણીનો દીકરો જ્યારે ભિક્ષા માંગવા ગયો ત્યારે એ લોકોને એમ લાગ્યું કે આપણા બધાની સ્થિતિ એક સરખી જ છે. અને અચાનક એમનો ડર દૂર થઈ ગયો. ઉપરથી એ લોકો મને આશ્વાસન આપવા લાગ્યા કે તમે ચિંતા ના કરતા, બધું ઠીક થઈ જશે. હવે તમને સમજાયું કે મેં તમને ભિક્ષા માંગવા માટે કેમ મોકલ્યા હતા? મુશ્કેલીમાં જે સાથ આપે એ જ સાચો સ્નેહી. હવે જોજો, આ ગામવાળા તમને ક્યારેય નહીં છોડે. હા દાદા, હવે એક અદૃશ્ય દિવાલ હતી જે મારા અને મારા ગામવાસીઓ વચ્ચેની હતી, એ તમે તોડી નાખી. આજે ગામના લોકો મુક્ત મને મારી સાથે વાત કરે છે. મને રાજા નહીં પણ એમનો મિત્ર ગણે છે. આવું મારા સ્વામી મને કહેતા. હું એમને સ્વામી કહું તો એ મને એમનો પરમ મિત્ર કહેતા. દાદા, તમારા સ્વામી કોણ? અમને પણ એમની સાથે મળાવો ને, અમે પણ એમના દર્શન કરીને ત્યાં બનીશું. બસ, બહુ થયું. હવે આ જમાડવું છે નહીં અને ભૂખ્યા પેટે બધું જ્ઞાન નહીં દેવું છે. દાદા, હું જુવાર બાજરો પાછો માંગીને લાવી શકું છું. મને ભિક્ષાનો કોઈ ક્ષોભ નથી. ના, ભિક્ષા માંગવાની કોઈ જરૂર નથી. પોટલીમાં ચણા છે, એના રોટલા બનાવ, એ મારે ખાવા છે. ને સાથે ગોળ મળશે. દાદા, તમે મને ભાર મુક્ત કરી. હું તમને જમાડી ના શકી એ વાત મને અંદર પીડી રહી હતી.
પણ એક વાતનું મને દુઃખ છે કે હું તમને તમારા જ આપેલા ચણાના રોટલા બનાવીને જમાડીશ. એમાં કઈ વાતનું દુઃખ છે? તમે અતિથિ છો અને હું તમને તમારું જ ભોજન આપું છું. ના, દાન મારું છે. ભોજન તમે બનાવશો એટલે તમારું થયું. દાદા, આ વાત મને સમજાય નહીં. આ ચણા આખા છે એટલે ખાવા કપરા ગણાય. પણ આ ચણાને ધાનમાંથી ભોજન થવું હોય ને, એને દળાવવું, ખંડાવવું, પીસાવવું, ચડાવવું, બફાવવું અને તળાવવું જ પડે. હા દાદા, આ વાત તો તમે એકદમ સાચી કીધી. સર્વ સ્વીકૃત અને સુપાચ્ય ત્યારે જ બનો જ્યારે પીડા થકી તમે તૂટી જાઓ. જ્યારે નવો આકાર લો છો ને ત્યારે કોઈને ઉપયોગી થાવ છો. સેવા એ જ ભક્તિ છે. અને યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિ માટે ઉઠાવેલો પરિશ્રમ એ લાભ જ આપશે. તમને કોઈને કોઈ સંદેશો આપીને જ જાય. અહીંયા કોઈ પ્રવચન ચાલે છે કે? જાઓ, જઈને ચણાના લોટના રોટલા બનાવો. તમને ખબર નથી, મને ભૂખ લાગે છે ને ત્યારે બહુ ગુસ્સો આવે છે. એવું થાય છે કે અશોક વાટિકાના બધા વૃક્ષને ઉખાડી નાખું. ના ના દાદા, જરાય વિલંબ નહીં થાય. હું હમણાં જ ચણાને ખાંડીને દળી આપું છું. ગંગા, તમે ચૂલો પેટાવો. હર્ષન, તમારે તો બીજું કામ કરવાનું છે. ગંગાબા ભઠ્ઠીમાં ચણાને દળીને લોટ બનાવશે. તમારે તો જંગલમાં જવાનું છે. જંગલમાં કેમ દાદા? લાકડા કોણ લાવશે? એ તો ઘણા છે. એ લાકડાને બાળીને એ ચૂલા ઉપર તૈયાર થયેલો રોટલો હું ખાવ? ના, હું એ તમારે ચૂલે ચડેલો રોટલો ખાઈશ કે ના એ લાકડે શેકેલો? શું કરું હું દાદા? આજ્ઞા કરો. તમારે જંગલમાં જઈને એક સૂકા સાલમલીના લાકડાનું ઝાડ શોધવાનું અને એના લાકડા લાવવાના. પછી નવા બનેલા ચૂલામાં એ સાલમલીના સૂકા લાકડાથી રોટલા બને, એ રોટલો જ હું ખાઉં. હા દાદા, હું લઈ આવું છું. આ આવ્યો ને આ આવ્યો, બસ શાલમલીનું ઝાડ મળે એટલી વાત. માત્ર સાલમલી નહીં, સૂકા સાલમલીના લાકડા. જી દાદા, યાદ રાખીશ. યાદ તો હવે હું કહું ને એ રાખજો. સૂર્યાસ્ત પહેલા જો મને ભોજન ન મળ્યું ને તો જો તમારી કેવી વલ્લે થાય છે.
અચાનક શું થઈ ગયું? ઘંટીનું વચન અચાનક વધી કેમ ગયું? આશો, મુઠ્ઠીભર ચણા આપ્યા એ પણ તમારાથી દળાતા નથી. નાના દાદા, દડું છું પણ આ ઘંટી ખબર નહીં કેમ ચસકતી જ નથી. લાગે છે તમને શીખવ્યું હતું એ ભૂલી ગયા છો. કષ્ટભંજન દેવની જય. કષ્ટભંજન દેવની જય. રહેવા દો, તમારાથી આ નહીં થાય. પીડા સહન કરવાની તમારી ક્ષમતા છે જ નહીં. નાના દાદા, એવું ના બોલો. કેટલી પણ પીડા થાય પણ હું આ ઘંટી ચલાવીને જ રહીશ. તમારા માટે ચણાના રોટલા બનાવીને જ રહીશ. આ જીદ છે કે પછી શ્રદ્ધા કે સમર્પણ, એ મને સમજાતું જ નથી. જીદ છે, મારી જીદ છે તમારી સેવા કરવાની. મારી જીદ છે ગમે તે ભોગે તમારી ઈચ્છાઓ પૂરી કરવાની. ઓ, ગમે તે ભોગે તમે મારી સેવા કરશો? નક્કી કે હારી તો નહીં જાઉં ને? ના દાદા, નહીં હારી જાઓ. વિચાર કરી લેજો. આ ઘંટી ચલાવવી સહેલી છે, પણ જીવન ચલાવવું એ પણ કોઈના આધાર વગર એ દુષ્કર છે. દુઃખને ભૂલીને, પીડાને અવગણીને બીજા માણસની સેવા કરવી એ તો કળિયુગના માણસ માટે શક્ય જ નથી ને. નાના દાદા, મેં જે તમને વચન આપ્યું છે ને એ પૂરું કરીને જ રહીશ. એના માટે મને ગમે તેટલી પીડા સહન કરવી પડે. ભલે ને મને મોટામાં મોટો ભોગ આપવો પડે. આપીશ દાદા. કોઈ પણ વચન આપતા પહેલા 1000 વખત વિચાર કરી લેજો ગંગા દેવી. મોટામાં મોટો ભોગ શું હોય એની તમને કલ્પના પણ નથી. તમે એ દુઃખના પહાડનો બોજ સહન નહીં કરી શકો. ભાંગી પડશો. ચારે તરફથી મુસીબતોનો વરસાદ આવશે ત્યારે પણ તમે આવા જ શ્રદ્ધાવાન રહેશો. હા દાદા, હું મારી ભક્તિ અને શ્રદ્ધાને ઓછી નહીં થવા દઉં. ઠીક છે, જોઈએ ત્યારે. પછી મને કહેતા નહીં કે મેં તમને ચેતવ્યા નહીં. એક સ્ત્રી માટે દુનિયાનું સૌથી મોટામાં મોટું દુઃખ હોય ને એ પણ તમારા ઉપર આવી શકે છે. પણ સાવધાન રહેજો. જો આપેલા વચનમાંથી ફર્યા તો. એવું નહીં થાય. હું તમને વચન આપું છું. વચન આપીને તમે ભયાનક ભૂલ કરી છે ગંગા દેવી. દુઃખનો પહાડ તૂટે ત્યારે તમે કેવા અડગ રહો છો એ તો આવનાર સમય જ કહેશે.
ગંગા આવી ગયા? હા, દાદાએ મંગાવેલા લાકડા લેતો આવ્યો છું. ક્યાં મૂકું? બહાર એક નવો ચૂલો બનાવ્યો છે ત્યાં. લાવ, મને કુવાડી આપી દો. હા. કાળસાજી, શાલમલીના ઝાડમાં તો ખૂબ કાંટા હોય ને? એ ક્યાં છે? એ લાકડાને ચૂલામાં મૂકતી વખતે જો એ લાકડાના કાંટા તમારા હાથમાં વાગી જાય તો? એટલે હું આ લાકડાના બધા જ કાંટા કાઢીને લાવ્યો છું. પણ આ કાંટા કાઢવામાં તમને કેટલું વાગ્યું છે? મારું છોડો ગંગા, તમને શું વાગ્યું છે આ બધું? આપણા ઘરની ઘંટી અચાનક ખબર નહીં કેમ એટલી ભારે થઈ ગઈ હતી કે જાણે ઘંટીના પડિયા પર કોઈ આખો માણસ બેસી ના ગયો હોય એમાં લાગી ગયો. પછી તમે ઘંટી ચલાવી કેવી રીતે? મારા પતિ કોણ છે જાણો છો? એક યોદ્ધા જે કોઈ દિવસ હાર માને જ નહીં. ચણાનો લોટ દળીને જ જમતી. તમારો હાથ તો જુઓ ગંગા, તમે તમારા હાથની શું હાલત કરી છે? જરા જુઓ તો ખરા, આખા છોલાઈ ગયા છે. અરે નથી છોલાયા, આ સહેજ વાગ્યું છે. ગંગા, હજુ આપણા માયલા તો ક્યારના મળી જ ગયા હતા. આજે આપણી જીવન રેખા પણ મળી ગઈ. શારીરિક દુઃખથી બંને તૂટી જાય તેવા નથી. હાથ લોહી લુહાણ છે, છતાંય બંને રાજી છે કે તેમની જીવન રેખા એક થઈ ગઈ છે. શું આ હાથમાં દોરાયેલી જીવન રેખા જીવનભર તમને સાથે રાખશે એવું તમે માનો છો ગંગા દેવી? આ રેખાને ભૂસાતા વાર કેટલી લાગે ગંગા દેવી?
ગંગા તમે મારા કુંવરને ભરખી ગયા. મારા દીકરો તો લગ્ન માર્ગ ભૂલવા તૈયાર નહોતો. તમે કેવા સ્ત્રી છો? તમારા પતિના હૈયે તમારી મહેંદીનો રંગ પણ ન લાગવા દીધો. પોતાનો ઘોડો તો સોનો રાખ્યો. મારો ઘોડો પણ તમે સોનો કરી દીધો. ગંગા, ગંગા, એક વાત યાદ રાખજો. એક માનો નિશ્વાસો દેવી માના શ્રાપ કરતા પણ વધુ કર્મ હોય છે. તમને હાય લાગશે, હાય. તારા પેટે પથરો પાક્યો હોત ને તો માથું ફોડવા તો થાત. આ કર્મીએ તો આપણું કુળ ભૂસી નાખ્યું. કુંવર, કુંવર. કુંવર? શેના કુંવર? અરે આવી આફતમાં ગામ લોકોને એકલા મૂકીને સીધાવી ગયા. અરે રાજધર્મમાં તો રાજા પ્રજા માટે માથું કપાવી નાખે. આ મધ વચ્ચે આફતમાં નોધારા ના મૂકે દાંત કાઢીને. તમારે તો આમે આ શણગાર સજવાનો નહોતો. તમે હવે વિધવા છો. આની શું જરૂર તમને? આને વેચીશું તો અમારા છોકરાઓનું 2 ટકનું જમવાનું થઈ જશે. મને બધા કહેતા જતા પણ હું જ નહોતો માનતો. કુળ બાપુમાં કોઈ ખોટ નથી. પણ જ્યારથી તમે આ ગામમાં આવ્યા છો ને ત્યારથી આ ગામનું ધનોત્પન્ન નીકળી ગયું છે. હું તો કહું છું આ ગંગાને સતી બનાવી દો. આ તો જતા રહ્યા. જે છે એ તો ગામવાળાને જમાડશે ને. જમાડશે તો આપણને 2 ટંકનું દુકાનમાં ખાવાનું પણ મળશે. અરે જાત સિવાય બચ્ચું શું છે આમના પાસે? પોતાના ઘરે આવેલા મહેમાનને જમાડવા માટે જે ભિક્ષા માંગતા હોય એ આપણને શું જમાડવાના હતા? ધૂળ ને ઢેફા? ગંગા, જમવાનું ઠંડુ થઈ જશે તો મને નહીં ભાવે. જઈને મને જમવાનું આપો. હું જમી લઉં ને પછી ચૂલાની અગ્નિને ઓલવશો નહીં. હર સંઘની ચિતાને અગ્નિ દેવા કામ લાગશે. વચન આપ્યું હતું તે મને કે મારી કોઈ પણ જાતની સેવા અને માંગણીની સામે તારા મોઢે અસુખ ન આવવું જોઈએ.